અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા। આ સાથે જ કેટલાક વિવાદિત બેનર પણ લગાવ્યા હતા, જેમાં મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીં, ગેંગરેપ થઈ શકે છે, તેમજ અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, ગેંગરેપ થઈ શકે છે। આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો હતો, જેને લઈને ગતરોજ તમામ વિવાદિત બેનર ઉતારી લેવામાં આવ્યા હતા, જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે। અમદાવાદ શહેર ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કરી લીધા છે। સતર્કતા ગ્રુપ નામની એનજીઓએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી, પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી, જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવું જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો। એનજીઓએ ટ્રાફિક અવેરનેસના નિયમોની બહાર જઈ મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કે ટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મૂક્યા વગર લગાવ્યા હતા। વધુમાં ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે તેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી। આ તરફ સતર્કતા એનજીઓએ આ બેનર્સ શા માટે લગાડ્યા છે તે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કે શું કોઈની પરવાનગી લીધી હતી કે નહીં। ત્યારે હવે તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે, તેમ અમદાવાદ શહેર પોલીસે જણાવ્યું હતું। આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે। આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવે છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે। હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે।